સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીનો આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ડબે ઝડપી પાડ્યો. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો. ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોરઠા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પીઆઈને સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગ અને હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ. કુખ્યાત સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મૂકીને રડતો નજરે જોયો. સલમાન લસ્સી છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે તેના પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો. ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. ઘટના સ્થળે એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.